દરિયે તોફાનમાં મનડું યમાણું જાણું બાવડું જાલીને આયો નાવડું પાર લાવજો કાવડું જાલીને આયો ચારણ કુળની તારણ માડી તને જાજી રે એકમાં
સંતની જય યા શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મનમતી આપજો મોરી માત પણ ભૂલા અક્ષરે અમને બતાવજો અરે મારી ગુણલા ગાવું દિન રાત
તારાગરી ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાર ગામથી પધારેલા મહેમાનો, આજે આશ્રી પીછડા એક ગૌસેવા રામા મંડળ સર્વે જનતાનું હાર્દિક સ્વાગત કરે છે. આજે તરગરી ગામના આંગણે રામાપીરના પાઠ પુરાણા છે. એટલું જ નહીં, ઠોરિયા કુટુંબના આંગણે રામાપીરના પાઠ પુરાણા છે. ઠોરિયા કુટુંબના લાડીલા એવા દામજીભાઈ ભાવજીભાઈ, તેમની આજે આ માનતાની રમત છે. રામાપીરે એમની ઈચ્છા પૂર્ણ કરી છે. રામાપીર કાયમીની માટે તેમની છત્રછાયા રાખે એવી હું પ્રાર્થના કરું છું. બીજું કે મિત્ર, ગાય માતાની મૂંગી વાચા અને મૂંગી દુઆ સાંભળો. રખડતી રજડતી ને બે ચાર પૂરા લીલા કે સૂકા તું મને ખવડાવી તો જો. તને કાયમ દૂધ ન ખવડાવતો કે જે લોલી લંગડી અંધ, અરે ગાયુંને જરા ઓથ આપી તો જો. તને રાજમહેલની અંદર રાજ ન કરાવતો કે જે કસાઈ ખાને જતા મને અટકાવી તો જો. અરે વિધાતાએ લખેલા તારા લેખને ફેરવી ન દઉં તો કે જે. ભાઈઓ બહેનો વડીલો, અમે પીછળ ગામની અંદર ગૌશાળા ચલાવી છીએ. 160 ગાયું છે. ગાયોને નિભાવવા માટે જ્યારે રામાપીનું વાયક આવે ત્યારે અમે આખ્યાન ભજવવા માટે જાય છીએ. અમારા મંડળના તમામ સભ્ય 1 રૂપિયાની અપેક્ષા વિના 18 કલાકનો કિંમતી સમય આ સેવાના કામ માટે ફાળવે છે. મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે મિત્ર, અમારે એક બાપભાઈ છે, એક ભુદરભાઈ છે, અને એક રાકેશભાઈ છે, અને એક હિતેશભાઈ છે. હવાર લગી પૈસાનો એસોટ કરે છે, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે મિત્ર, રામાપીની પ્રતિજ્ઞા સાંભળો. અરે મારા મારક પર પગ રાખી તો જા, તારા બધા મારે ખોલી ન દો તો કે જે એક વખત મારી પાસે આવી તો જો. અરે તારું ધ્યાન ના રાખું તો કે જે એક વખત મારા માટે અશ્રુ આવી તો જો. અરે તારા જીવનની અંદર આનંદનો દરિયો ન ભરી દઉં તો કે જે એક વખત મારો મદદગાર બની તો જો. અરે બીજાની ગુલામીમાંથી મુક્તિ ન અપાવતો કે જે મારી વાતો બીજાને કરી તો જો. અરે તને કિંમતી ન બનાવતો કે જે બાર બીજું મારી રહેતો જો. અરે સગળા કાર્ય તારા પૂર્ણ ન કરું તો કે જે એક વખત મારી પાછળ દાન કરી તો જો. અરે કુબેરના ભંડારનો ખોલી દઉં તો કે જે ભાઈઓ પંખી પાણી પીને છે ઘટે નવ સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. ભાઈઓ બહેનો વડીલો માતાઓ, તમે જે પણ દાન કરશો તે અમારા ગૌશાળામાં વાપરવામાં આવશે. બીજું કે મિત્ર, જ્યારે તમને પાત્રની અંદર મોજ આવે ત્યારે ઘોર કરવા આવજો, પરંતુ બૂટ ચંપલ પહેરીને ના આવતા એવી અમારી નમ્ર વિનંતી. હવે અમારું આખ્યાન ચાલુ થાય છે તો શાંતિથી સાંભળજો અને શાંતિથી નિહાળજો. બોલો રામા પીરની જય, પીછડાઈ માતની જય.
અરે માનવ મેરામર પ્રાણો છે. હવ કોઈ ગામ ગામત્રા કરે, કોઈ મેળામાં જાય, કોઈ લગ્નમાં જાય. જાવ તો ઘણે બધે અમારે હોય, પણ અમે માલધારી માણું. આ બાપાએ નાનપણથી જ લાકડીઓ પકડાવી દીધી કે ભાઈ ગાવડિયું ચારો ને મજા કરો. ગીગલાના લગ્ન કર્યા, એને 20-20 વર્ષના વાણા વાઈ ગયા. એના હજી આણાના કાંઈ નેઠા નથી. એલા રૂપલા હે. હા મોટભાઈ. આપણે બે ભાઈને ગીગલાની વહુના આણા તેડવા જવાનું. હા પણ જવાનું પણ એક શરત. શું શરત છે? આપણે સવારે વહેલા જવું જોઈએ. કારણ? એનું કારણ એ જ, આપણા રાજા અજમલ હા એ પેટના વાંજિયા. ખેડૂતનો દીકરો જો વાવણી વાવવા જતો હોય ને, અને જો વાંજિયાનું મોઢું જોવા જાય ને, તો એનું વાવેલું બીજ પણ ઉગતું નથી. એટલા માટે આપણે આપણા દીકરા ગીગલાની વહુના આણા તેડવા જવું, અને સારું કામ જ કહેવાય. સારા કામ માટે જાતા હોય અને જો વાંજિયાનું મોઢું જોવા જાય ને, તો અપશુકન ગણાય. એટલા માટે આપણે સવારે વહેલા નીકળવું જોઈએ. તો હાલો ઝડપથી નીકળી. હાલો તો આપણે નીકળી જઈએ. એ આણલા તેડવાને હાયલા રે ભાઈ, આણલા તેડવાને હાયલા રે. सोने की जड़ी रुपये की मजाल, जरियम के जमाल मोजियम की माल, गौ ब्राह्मण प्रतिपाल, पोखरण गन्ना महाराजा अजमल राय पधार रहे. घणी कमा घणी कमा घणी कमा.
પ્રધાનજી, આપણા પોકણગઢમાં ગાયોને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? અરે મહારાજ, ગાયોને ઘાસ, ચકલાને ચણ અને ગરીબને અન્ન અવશ્ય મળે મહારાજ. હંમેશાના માટે એમ જ રહેવું જોઈએ. ભલે મહારાજ. આપણે ઘણા સમયથી આ બગીચામાં ફરવા ગયા નથી, તો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે બગીચામાં ફરવા જવું છે. અરે મહારાજ, ઘોડા પાલકી તૈયાર જ છે. સામેથી રબારી ભાઈઓ આવતા હતા, આપણી ઘોડેસવારી જોઈને પાછા વળી ગયા, તો રબારી ભાઈઓને પાછા બોલાવો. ભલે મહારાજ. અરે રબારી ભાઈઓ, તમને આમાં મહારાજ મળવા માંગે છે. મહારાજાને પ્રણામ. અરે સુખી થવો રબારી ભાઈઓ, અમારી ઘોડેસવારી જોઈને કેમ પાછા વળી ગયા? જે હોય તે સત્ય કહેજો, નહીતર દાદા સૂરજના તમને સોગન છે ભાઈ. હા હા રાજન, સૂરજ દાદાને સોગન આપી આપણે બહુ ભારે કરી છે મહારાજ, પણ આજ નાના મોઢે મોટી વાત થવા જઈ રહી છે, તો તમારું હૃદય કઠણ કરીને સાંભળો મહારાજ. આજ અમે રબારી ભાઈઓ માલ ઢોર ચારવો એ અમારો ધંધો. માલ ઢોર ચારવામાંથી નવરાત મળે ત્યારે અમે ગામમાં નીકળી, ત્યારે શેરીએ ચોરે અને ચોટે એવી વાત થાય છે મહારાજ કે આપણા રાજા અજમલ તો પેટના વાંજ્યા છે મહારાજ. એટલા માટે તમે અમને હમા મળ્યા એટલે અમે પાછા વળી ગયા મહારાજ. અરે રબારી ભાઈઓ, કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ વાંજ્યા છે? મારા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે એવી ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે ભાઈ. હા મહારાજ, તમારી વાત પણ સાચી છે મહારાજ. તમારા આંગણે સૂરજ દાદાના કિરણોને ઝાંખા કરે એવી ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે, પણ દીકરીઓ એ તો એક પંખીડાનો માળો કહેવાય. ઉંમર લાયક થાય ત્યારે દીકરી પોતપોતાના સાસરે સિધાવે. દીકરી સાસરે સિધાવ્યા બાદ આપણી ગાદીનો કોઈ વારસદાર છે ખરો મહારાજ? અરે રબારી ભાઈઓ, આ વાત તમારી સાચી છે. આ વાતને હું વધાવું છું. સવારનો સૂર્ય ઉગે, સારા સુકન જોઈને તમારી ગીગલાની બહુ નાણા તેડવા જાજો ભાઈ. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, જી મહારાજ. હવે એક પણ ડગલું આગળ વધવાની મારામાં શક્તિ રહી નથી. રાજમાંથી સતીને બોલાવો, આ દુઃખનું નિવારણ આવે એવું સત કાર્ય કરું. ભલે મહારાજ, હમણાં માતુશ્રીને બોલાવીને આવજો. એ દેવ ગણું હું તો એક આ સતીના
યા દેવ ગણો તો એક સુધીના દેવ ગણો ભોગે. સખીએ પતિનું ધ્યાન રેવું સદા સંગાર. સખીએ પતિનું ધ્યાન કરીને રેવું સદા સંગાર. સતીને મન પતિ સતીના મન પતિ પરમેશ્વર એવી રાખુટે સતીના દેવ ગણો તો એક સતીના દેવ ગણો એક સતીના દેવ ગણો. અરે પતિદેવ, કોઈ દિવસ નહીં અને આજે આ તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસી કેમ છવાય છે? હા સતી, આપણી રેત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારે છે, એ વાતનું મને દુઃખ છે સતી. અરે પતિદેવ, આપણી આ રયત આપણને વાંજ્યા એવા શબ્દોથી પોકારતી હોય તો એમાં દુઃખ ન લગાડાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય અને આપ રાજા એક પિતા સમાન ગણા. તો છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય. અને કોણ કહે છે કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિણલદે પેટના વાંજ્યા છે? અરે આપણા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે તેવી 3 દીકરીઓ રમે છે. હા સતી, દીકરીઓ જ્યારે ઉંમર લાયક થશે ત્યારે પોતપોતાના સાસરે ચાલી જવાની. હા પતિદેવ, આપણી રાજગાદીનો વારસદાર કોઈ નથી સતી. નથી. અને રયત બોલે એનું જરા પણ મને દુઃખ નથી. હા પતિદેવ, આપણી રેતને આપણા દર્શન કરવાથી દુઃખ ઉભા થાય. કારણ કે આપણા ખોળે કોઈ પુત્ર નથી સતી. નથી. જેની પ્રજા સુખી હોય એના રાજાને પણ સુખ હોય, જેની પ્રજા દુખી હોય એના રાજાને સપને પણ સુખ ન હોય સતી. હા હા પતિદેવ, અરે રહી વાત તો સુખની કે દુઃખની, અરે બાકીની વાત તો એ જ કે આપણા ખોળે પુત્ર નથી. અરે એ તો વિધાતાના લખેલા લેખની વાત છે. અરે આપણું અડધું જીવન તો આ રયતની સેવા ચાકરીમાં વિતાવ્યું, બાકીનું અડધું જીવન આ પ્રભુના ગુણગાન ગાઈ વિતાવી દઈશ. અરે સતી, કાલની તો કોને ખબર છે સતી? ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જેવું માથે જમણા ફરે જેમ તેતર માથે બાજ સતી. રાજાનો એવો ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, એ જ રાજાનો ધર્મ છે. બરોબર છે. એ ધર્મને નિભાવવો આપણી ફરજ છે સતી. અરે પતિદેવ, આમાં રયતની વાતો સાંભળી નિરાશ ન બેસો, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નહીં પણ એક આ પોકરણગઢની ધરાના રાજવી છો. માટે જ કહું છું, આ હૈયે હિંમત રાખી અને મનના માયલાને સમજાવો. અરે પોકરણ ગઢના મહારાણી મીણ દેવી આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. હા પતિદેવ, આનો માલિક તો પરમાત્મા છે સતી. આવી પરંપરા આદિ અનાદિથી ચાલતી આવી છે અને ચાલતી પણ રહેવાની છે. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. છતાંય પ્રભુ જો આપણી પર મહેર નહીં કરે તો ફરી આ પોકરણગઢની ધરા ઉપર પગ નહીં મૂકું. મારા દેહનું ત્યાં હું બલિદાન આપી સતી. આવા સત કાર્યની અંદર સાથ આપવો એ તો છત્રાણીનો ધર્મ છે દેવી. અરે કુદરત, હે દીનાનાથ, અમારે ત્યાં 3 દીકરીઓ હોવા છતાં પોકરણગઢની પ્રજા અમને વાંઝિયાના મેણા બોલે છે.
તો હે દીનાનાથ, આ સંસારમાં કોઈને વાંઝિયા ન રાખીશ. તમે જાઓ તેમાં મારો સાથ છે. છતાં પહેલા મારી એક વાત સાંભળતા જા. હા બોલો સતી. આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, તો તેના ઘડિયા લગ્ન લેવરાવી ખુશીથી જા. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પંડિતને બોલાવો. પંડિત સામેથી આવતા જ જણાય છે. પંડિતના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. યશસ્વી ભવ રાજન. અરે રાજન, આજ રાજમાં અમને કેમ યાદ કર્યા? હા પંડિતજી, મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે, પણ દેશ જાજો પરદેશ જાજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષથી આ જૂનું વેર ચાલે છે, તો ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, પણ મહારાજ મારી પણ આપને વિનંતી છે કે સગુણાબેનના શ્રીફળની વાત હું જે જગ્યાએ નક્કી કરીને આવું એ વાત આપણે માન્ય રાખવી પડશે મહારાજ. હા પંડિતજી, તમે જે જગ્યાએ શ્રીફળ જિલાઈ આવો એ વાત મને મંજૂર રહેશે. આ અજમલનું તમને વચન છે. લ્યો પંડિતજી આશીર્વાદ. હરખેરું મંગે પંડિત હાલિયા લો. હરખેરું મંગે પંડિત હાલિયા લો. હાલિયા કાઈ દેશ ને પરદેશ જવાન મંગે પંડિત હાલિયા લો. હે ધીરે રખેરું મંગે પંડિત હાલિયા હાલિયા
રાજની અંદર અમારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, જય મહારાજા. અરે પિંગલગઢની પ્રજા સુખી શકે દુખી. તમારા જેવા રાજા રાજ કરતો હોય, મારા જેવો પ્રધાન હોય તો આપણે પિંગલગઢની પ્રજાને શું દુઃખ હોય મહારાજ? અરે સદાના માટે માં છે. એમાં જ રહેશે. અમારા રાજ્યમાં બી ચોકી ગોઠવો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. એવો મહારાજાનો કામ. એ મારું આ વન રાવણ છે એ જીવય કૂટ નહીં રે આવું રે મારું વન રાવણ છે વય કૂટ નહીં આવું એ નહીં આવું નંદાજી ના લાલ રે વય કૂટ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વય કૂટ નહીં રે આવું સ્વર્ગના લોક તો છે અતિ કુડા સ્વર્ગના લોક તો છે તિકુડા. વાસી 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 બ્રજના લોક અતિ રૂડા એ નંદજી ના લાલ વૈ કૂટ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈ કૂટ નહીં રે આવું ઝાલાવાડી ઢોલ જાણ વાગે રે મારો માણીગર ઢોલ જાણ જાજર વાગે કડીલા તું કરે પડે મને પગે આ કડલા ટુકારે પડે મુને ફરી તે કડીલા કડાવી દે સાઈબા ઝાલાવાડી ઢોલ જાણ જાજર વાગે રે વાગે પાણી ગર ઢોલ જાણ
અરે દેશ ફેરો પરદેશ ફેરો પણ સગુણાને લાયક કે મૂર્તિઓ સારો ના મળ્યો. અરે જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી, અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. હવે હાલી હાલીને પણ થાક્યો છું. સામે સુંદર મજાનું નગર દેખાય છે. એ નગરના પટઘટના રે કોઈ બેની પનિયારી પાણીલા ભરી રહી છે. તો લાવ એ બેનીને પૂછું કે આ કયું નગર છે અને કોણ રાજા એના રાજ કરે છે. માટે આજે પાધરની પનિયારી બેની તલવી દેશીને એવી દેશી વિના મારા વીરા. આપ વીરાના કરતણી ઓળખાણ રાખું, શહેર તણી ઓળખાણ. નગરી ને પટિયાર રાજ. હા વીરા, આ તો પિંગળગઢ નગર છે મહારાજ. પટિયારના રાજ ચાલી રહ્યા છે વીરા. અરે અફસોસ અફસોસ અફસોસ. મારા મહારાજે કહ્યું હતું કે પંડિતજી આપ દેશ જજો પરદેશ જજો પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ આજે સગુણા બહેનના ભાગ્ય જ મને પિંગલગઢ દોરી ગયા. તો લાવ રાજમાં જઈને તપાસ કરું. અરે રાજમાં કોણ હાજર છે? પ્રધાનજી, અરે પ્રધાનજી આપણા મહારાજને કહો કે એને પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજા, ભૂદેવ મળવા માંગે છે. ખુશીથી આવવા દ્યો. ખુશીથી આવો. આવો ભૂદેવ આવો. અત્યારે ક્યાંથી આવો છો ને એમ ક્યાં જાવ છો? પિંગલગઢ આવવાનું કારણ? હા મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાજાનો હું રાજ પુરોહિત છું. અજમલ રાજાની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આપના દ્વાર પર આવ્યો છું મહારાજ. તો મહારાજ આ શ્રીફળનો આપણા રાજમાં સ્વીકાર કરો મહારાજ. અરે ભૂદેવ, પાછા ચાલ્યા જાઓ. અરે કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષના